દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના તાપી નદીના કિનારે તાપી નમસ્તુ મ્યમ ગ્રુપ દ્વારા 2 લાખ દીવડાઓ સાથે દીપોત્સવનું આયોજન કરાયું હતું। તાપી નમસ્તુભ્યમ ગ્રુપ દ્વારા આખો દેશ ભગવાન રામ બન્યો છે, ત્યારે સુરતના તાપી નમસ્તુએ તાપી આરતી ઘાટે લોક માતા તાપી નદીના કિનારે દીપોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સુરતના સાંસદ તથા ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોસ તથા સ્થાનિક કોર્પોરેટરો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સુરતથી જે કાર સેવક ગયા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જઈ રહ્યા છે, ત્યારે સનાતન ધર્મના કરોડો લોકોના આનંદનો પાર નથી અને દેશ આખો રામમય બની ગયો છે। તેવા ઘણા કાર સેવક જે આજે દુનિયામાં નથી તેમને યાદ કરી અને વંદન કર્યા હતા। તાપી નદીના ઘાટે કાર સેવકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશે તાપી નદીના ઘાટે દીપોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે લોકો જે રીતે ઘરે ઘરે દીપ જલાવી રહ્યા છે તેને લઈ આખું વાતાવરણ રામમય બની ગયું છે અને નરેન્દ્રભાઈ મોદી જે આહ્વાન કરે છે તે લોકો ઝીલી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સુરત શહેર સૂર્યપતિ નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઓવારા ઉપર નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો। એની સાથે ભવ્ય રામ મંદિર 2 લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા, હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી। ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે। કુનાલભાઈ સેલર અને નવયુવાનો દ્વારા નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા જે રીતનું તાપી નદીને કિનારે વારાણસીના પેટર્ન ઉપર જે આરતીની આયોજન થાય છે, વારંવાર આ જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે અને ખૂબ સરસનો આ તાપી નદીનો કિનારો, આ તાપી નદી જેના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુરત એને લીધે જ સરસ રીતે વિકસતું, ધબકતું અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે। આ શહેરની અંદરના લોકો રામમય વાતાવરણની અંદર એની સાથે જોડાઈ ગયા છે। રામ સાથે જે 500 વર્ષ પછીની તપસ્યા પછીનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા 22મી તારીખે સવારે થવાનું છે। એની પૂર્વ સંધ્યાએ આ સરસ મજાના વાતાવરણમાં ભક્તિભાવે સૌ રામમય વાતાવરણમાં રંગાઈ ગયા। સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ, આજ રોજ તાપી આરતી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે। એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે, પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે। ત્યારે આ તાપી આરતી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો। કુનાલભાઈ, 2 લાખ દીવડાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને કઈ રીતના એનો માહોલ હતો? હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા। એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં, દાન કરવામાં, સહયોગ કરવામાં સમગ્ર ભારત, સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતા। ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય તેમાં કેવી રીતે પાછળ પડે, તે રીતે આ કાર્યક્રમમાં બધા સાથ સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો। કુનાલભાઈ, કહેવામાં આવે, સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા, એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે તમે આમંત્રણ આપ્યું? દરેકના પરિવાર, દરેકના જે સભ્યો કાર સેવકમાં ગયા હતા, કાર સેવામાં તે તમામ સભ્યો, કાર સેવકોની આંખમાં આનંદના આંસુ હતા। કારણ કે તેમણે વિચાર્યું ન હતું કે કદાચ અમારી પેઢીમાં
અમારે આ નરી આંખે આ ઉત્સવ આ માહોલ જોવાનો આવશે, કારણ કે એમણે ઘણી બધા બલિદાન થકી પછી આ અવસર આવ્યો છે ત્યારે એ તમામે તમામ કાર સેવકોના પરિવારોમાં, તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માહોલ છે. કુણાલભાઈ, કાલે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો? એમ તો રામ ભગવાન એક કણમાં દિલમાં તમામ સુરતવાસીઓમાં અને સમગ્ર ભારતવાસીઓમાં વસેલા છે, ત્યારે રામ ભગવાન જે ભારતવાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે તમામ ભારત દેશના વાસીઓને, સુરતવાસીઓને હું તમામ સુરતવાસીઓને જય શ્રી રામનો નારો આપું છું અને આપણે પણ રામ ભગવાનના આદર્શો પર ચાલી રામ રાજ્ય સ્થાપી ભારત દેશને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવી એવી શુભેચ્છા પાઠવું. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ